ये दोस्ती हम नहीं तोड़ेंगे આ તસવીર સાથે આ જે ગીતના લિરિક્સ છે એકદમ સેટ થઈ જાય છે, કારણ કે રાજનીતિમાં આ બે નેતાને હવે જય વીરુની ઉપમા આપી દેવામાં આવી છે. કારણ કે વિધાનસભા હોય કે સમાજના કાર્યક્રમ, બંને નેતાની મિત્રતા જે છે એ છલકાઈ રહી છે. સુરતમાં યોજાયેલા એક સમૂહ લગ્નના પ્રસંગમાં જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા બંને સાથે હતા. બંને વચ્ચે એક ખુરશી તો હતી, પણ બંને એટલા બધા વાતચીતમાં મશગુલ થઈ ગયા હતા કે એમને ધ્યાન જ ન હતું કે આસપાસ લોકો શું કરી રહ્યા છે. આની પહેલાં પણ એક એવો વિડીયો વાયરલ થયો જ હતો. આ કાર્યક્રમ દરમિયાન પછી બંને એક સોફા પર પણ આવી ગયા, પછી ગુફ્તગુ પણ કરી અને પછી પ્રશ્ન એ થયા કે આ કયા સમીકરણો ગોઠવાઈ રહ્યા છે. ગાંધીનગરમાં વિધાનસભા સત્ર દરમિયાન આ 13મા દિવસ એટલે 13 દિવસની અંદર જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા ફરી એકવાર ભેગા દેખાયા છે. જ્યારે વિધાનસભામાં ભેગા દેખાયા, ગળે મળ્યા હતા એકબીજાને, ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કે આ મિત્રતા હવે કઈ દિશા તરફ જશે, આ મિત્રતા રાજનીતિના કયા સમીકરણો બદલશે એ પણ જોવાનું રસપ્રદ રહેવાનું છે. અને આ બીજી વાર એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં બંને નેતાઓ સાથે છે, હસીને એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છે. અલગ અલગ તર્ક વિતર્કો અત્યારે બધી જ બાજુ ચાલી રહ્યા છે. આ બંને નેતાઓનું ભેગું હોવું એ ખૂબ સાંકેતિક પણ છે અને ખૂબ ચર્ચાનું કેન્દ્ર એટલે પણ છે કે વિસાવદરની ચૂંટણી જે સમયે હતી તે સમયે જયેશ રાદડિયા તેના ઇન્ચાર્જ હતા. ત્યારે મન ભરી અને બંને નેતાઓ એકબીજા ઉપર ઘણા બધા આક્ષેપો કર્યા હતા. જાહેર મંચ પરથી એકબીજાની ટીકા ટિપ્પણી કરી હતી અને પછી વિધાનસભામાં જ્યારે બંને નેતા મળે છે, એકબીજાને ગળે મળે છે, ત્યારે બહુ જ બધા પ્રશ્નો થતા હોય છે. રાજનીતિમાં જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે નેતા એકબીજા ઉપર આક્ષેપ કરતા હોય છે. વિધાનસભામાં જ્યારે સવાલ જવાબ થતા હોય ત્યારે નેતાઓ એકબીજા જોડે ઝઘડતા હોય છે. બાકી સમાજના કાર્યક્રમ હોય કે પછી આવી રીતના એકબીજાને મળવાનું હોય ત્યારે તો એ દિલ ખોલી અને મન ભરીને વાતો જ કરતા હોય છે. આખો કાર્યક્રમ શું હતો તો વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક સમૂહ લગ્ન હતા. સર્વજ્ઞાતિ શાહી લગ્ન ઉત્સવમાં 141 દીકરીઓએ પ્રભુતાના પગલાં ભર્યા અને આ પ્રસંગે આશીર્વાદ આપવા માટે ગઢપુર ધામના SP સ્વામી, જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, આપના નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ મુખ્ય અતિથિ હતા. એટલે ત્રણેય લોકો મંચ પર બેઠા હતા. વચ્ચે સીટ ખાલી હતી જે સમયે. ત્યારે ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયાની ગુફ્તગુના વિડીયોઝ વાયરલ થયા. તમારા નવા મિત્રતા અને નવા સમીકરણો વિશે શું કહેવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.